રાજ્યમાં આગ ઝરતી ગરમીની શરૂઆત, તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો. આજે કચ્છમાં હીટવેવનું રેડ એલર્ટ. કચ્છનું કંડલા સૌથી વધુ 45.3 ડિગ્રી તાપમાન સાથે હોટેસ્ટ સિટી બન્યું, તો રાજ્યના 13 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું. બનાસકાંઠાના ડીસામાં 43.2 ડિગ્રી, તો અમદાવાદ અને ગાંધીનગર વાસીઓ 42.9 ડિગ્રીમાં શેકાયા, જ્યારે વડોદરામાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું. 44.2 ડિગ્રી સાથે રાજકોટ સૌરાષ્ટ્રનું હોટેસ્ટ સિટી બન્યું, તો જ્યારે સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી તાપમાન અને કેશોદ વાસીઓ 41.8 ડિગ્રીમાં શેકાયા. રાજકોટમાં ઉનાળાની શરૂઆતમાં પાણીની સમસ્યા, વોર્ડ નંબર 13માં આંબેડકર નગરમાં મહિલાઓમાં રોષ જોવા મળ્યો. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જાગૃતિ ડાંગર પણ જોડાયા. જામખંભાળિયામાં પાલિકાની બેદરકારીથી સ્થાનિકો પરેશાન. સલાયા ગેટ વિસ્તારમાં ઉભરાતી ગટરોથી લોકો ત્રાહીમામ. વોર્ડ નંબર 2માં રહેણાંક મકાનમાં ગટરના પાણી ઘૂસ્યા. ગટરના પાણીનો નિકાલ કરવા રહીશોની માંગ. ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનો અનોખો વિરોધ. રોજગારીની ભીખ માંગીને શિક્ષકોએ નોંધાવ્યો વિરોધ. કાયમી ભરતીની માંગ સાથે શિક્ષકોએ કર્યો દેખાવો. છેલ્લા 23 દિવસથી શિક્ષકો કરી રહ્યા છે આંદોલન. અમદાવાદમાં રબારી વસાહત માટે રાહત દરે રહેણાંકના પ્લોટ આપવાનો સરકારનો નિર્ણય. 1960-61માં સરકારે જમીન સંપાદન કરી એએમસીને આપી હતી. સરકારે કુલ 1099 પ્લોટની ફાળવણી કરી હતી. માલધારીઓને બજાર ભાવના બદલે રાહત ભાવે પ્લોટ વેચવાનો નિર્ણય છે. એએમસીએ ઠરાવ કરી સરકારને મોકલ્યો હતો. જંત્રી મુજબ 15%ના દરે નાણાં ભરવાના રહેશે. પરિપત્રની તારીખથી 6 માસમાં નાણાં ભરવાના રહેશે. વડોદરામાં ઇસ્કોન મંદિરમાં અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા બેઠકનું આયોજન. વકફ બોર્ડ સહિતના વિષયો પર બેઠકમાં ગુજરાત અને દેશભરના સંતો બેઠકમાં જોડાયા. અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અવિચલ દાસે કહ્યું કે વકફ બિલ પાસ કરવા બદલ અભિનંદન. દિલ્હીમાં વિધર્મીઓએ મોટું આંદોલન કર્યું, પરંતુ સરકારને સમર્થન મળ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા પરિક્રમા પથ પર પરિક્રમાવાસીઓને મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ પરિક્રમાવાસીઓનો અનુભવ જાણ્યો. સીએમએ રામપુરા ઘાટ ખાતે માં નર્મદાની પૂજા અર્ચના કરી. સીએમ ભૂપેન્દ્ર પટેલે પૂજા બાદ પ્રસિદ્ધ રણછોડરાયજી મંદિરે દર્શન પણ કર્યા. પરિક્રમાની વ્યવસ્થાને લઈને અધિકારીઓ સાથે બેઠક કરી. અત્યાર સુધી પરિક્રમા માટે 1.5 લાખ શ્રદ્ધાળુઓ ઉમટ્યા. ચૈત્ર સુદ 11ના દિવસે દ્વારકામાં રૂક્ષ્મણીજીના વિવાહની ઉજવણી કરવામાં આવશે. રૂક્ષ્મણી વિવાહનો ઉત્સવ 3 દિવસ સુધી ચાલશે. વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 6ના સભ્ય ઉર્વી માલીએ આપ્યું રાજીનામું. અચાનક રાજીનામું આપી દેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા. સુરત સ્મીમેર હોસ્પિટલમાં પ્રોફેસરની ભરતીમાં ગોટાળો. મેયર અને કમિશનરની તપાસમાં માપદંડ કરતાં વધુ ગુણ અપાતા ગડબડી સામે આવી. સમગ્ર મામલે વિજિલન્સને તપાસ સોંપાઈ. દીવમાં ગેરકાયદે સ્પા પર બુલડોઝર ફર્યું. 2023માં નોટિસ બાદ પણ ગેરકાયદે જેસવ થાઈ સ્પા ધમધમતું હતું. બાબુ બામણિયા ગેરકાયદે સ્પા ચલાવતો હતો. રાજકોટના રૈયાધાર વિસ્તારમાં 3 ધાર્મિક સ્થળોનું ડિમોલેશન કરવામાં આવ્યું. ગેરકાયદે દરગાહ અને 2 મંદિર પર બુલડોઝર ફરી વળ્યું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન હાથ ધરાયું. અમરેલીના અક્ષરધામ સોસાયટીની મહિલાઓ બની રણચંડી. રસ્તા, ગંદકી જેવી પ્રાથમિક સુવિધાના અભાવને લઈ વિરોધ. મહિલાઓએ નગરપાલિકાની ઓફિસમાં રામધૂન બોલાવી. આણંદના બાકરોલમાં કન્યા છાત્રાલયમાં હોબાળો. વિદ્યાર્થીઓને યોગ્ય ભોજન નહીં અપાતા હોબાળો મચાવવામાં આવ્યું. રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા રોષ. સુરતના વરાછામાં કેપી સંઘવી ડાયમંડ બહાર હીરા વેપારી અને પરિવારના ધારણા અને ભૂખ હડતાલ. કેપી સંઘવી ડાયમંડે ખોટી રીતે કેસ કરી ફસાવ્યા હોવાના આરોપ સાથે ધરણા કર્યા.
તો કેપી સંઘવી ડાયમંડના સંચાલકે કહ્યું કે મારે રૂપિયા લેવાના છે, આપેલા ચેક બાઉન્સ થયા છે એટલે મેં કેસ કર્યો છે. ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીની વાત નકારતા કહ્યું કે હું કોઈ દિવસ ડાયમંડ એસોસિએશન ગયો જ નથી. વાઘોડિયામાં ટેમ્પો ચાલકે વિદ્યાર્થિનીનો જીવ લીધો. ટેમ્પો ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થયો. અકસ્માતમાં અન્ય એક વિદ્યાર્થિની ઈજાગ્રસ્ત થઈ. અમદાવાદના નરોડામાં ઇકો વાન પર મુસાફરોને બેસાડવામાં આવ્યા. મોતની સવારીના દ્રશ્યો સામે આવ્યા. ઇકો વાનમાં ખીચોખીચ મુસાફરો ભરવામાં આવ્યા હતા. નડિયાદ એક્સપ્રેસ હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત બાદ એક ટ્રક પલટી ગઈ હતી. ટ્રક પલટતા મકાઈ ભરેલી ગુણો રોડ પર વેરાઈ. રાજકોટના જેતપુરમાં શ્રી વિનાયક પ્રિન્ટ કારખાનામાં આગથી દોડધામ મચી હતી. બે ફાયર ફાઈટરે આગ પર કાબુ મેળવ્યો. કારખાનામાં કાપડનો જથ્થો બળીને ખાખ થયો. કારખાનામાં આગ લાગવાનું કારણ અકબંધ. સુરતના માંગરોળમાં કરંટ લાગતા યુવકનું મૃત્યુ થયું છે. પીપોદરા જીઆઈડીસીમાં ગોપ ઇન્ડસ્ટ્રીઝમાં હાઈ ટેન્શન વાયરને હાથ અડી જતા કરંટ લાગ્યો હતો. મૃતક મૂળ એમપીના અલીરાજપુરાનો રહેવાસી. જૂનાગઢમાં મોરબીના યુવાન સાથે બન્યો હની ટ્રેપનો બનાવ. યુવતીને મળવા બોલાવી યુવકને ફસાવ્યો. મોરબીના યુવક અને મિત્રોને ગોંધી રખાયા. દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવાની આપી હતી ધમકી. આરોપીઓએ ₹50 લાખની ખંડણી માંગી હતી. યુવતી સહિત 5 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભેસાણ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી. સાણંદના મોડાસર ગામે યુજીવીસીએલની વિજિલન્સ ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે. યુજીવીસીએલની ટીમે અલગ અલગ જગ્યાએ દરોડા પાડી યુજીવીસીએલના અધિકારીઓએ ફરિયાદ નોંધાવી. ભાવનગરના સિહોરમાં એસટી ડ્રાઈવર નશામાં હોવાનો આક્ષેપ છે. મુસાફરોની વારંવાર રજૂઆત છતાં ડ્રાઈવરે બેફામ રીતે બસ ચલાવી. પોલીસે બસ ચાલક મહેશ જાદવની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આણંદના આકલવમાં કાર ચાલક ડીઝલ ભરાવી રફુચક્કર થયો. કાર અને ગાડીમાં મૂકેલા 3 કેરબામાં 145 લીટર ડીઝલ ભરાવી રૂપિયા ચૂકવ્યા વિના જ ફરાર થયો. મણિપુર નાગાલેન્ડનું ઓલ ઇન્ડિયા પરમિટ ગન લાયસન્સ કૌભાંડમાં સુરતમાં તપાસનો ધમધમાટ. સુરત પોલીસે લાયસન્સ લેનારા 30 વ્યક્તિઓની ઉલટ તપાસ શરૂ કરી. સુરતમાં મણિપુર નાગાલેન્ડ લક્ઝરી બસ પાર્સિંગનો રાફડો. અમદાવાદમાં ચોઇકા ફાર્માસ્યુટિકલ કંપનીનું ઈમેલ આઈડી હેક કરી 49 લાખની છેતરપિંડી. અજાણ્યા શખ્સોએ કંપનીના ઈમેલ સાથે છેડછાડ કરી ખોટા એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કર્યા. સાયબર ક્રાઇમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. નવસારીમાં સિવિલ હોસ્પિટલમાં કેદી ફરાર થવાના કેસમાં 3 પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ગંભીર ગુનાનો કેદી હાથકડી સેરવી ફરાર થઈ ગયો. સિવિલમાં કેદી જાપ્તાના 2 પોલીસ કર્મચારી ઘરે ગયા હતા. એક પોલીસ કર્મચારી લઘુશંકા માટે જતા કેદી ફરાર થયો હતો. 3 પોલીસ કર્મચારી ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ. રાજકોટમાં મવડી વિસ્તારમાં લુખાઓનો આતંક સામે આવ્યો છે. અમરનગર સોસાયટીમાં 2 જૂથે મારામારી કરતા સોડા બોટલના ઘા કરી આતંક મચાવ્યાની ફરિયાદ. મવડી વિસ્તારમાં લુખાઓના ત્રાસથી સ્થાનિક લોકો હેરાન પરેશાન છે. લુખાઓના ત્રાસથી સ્થાનિકોએ પોલીસને ફરિયાદ કરી. પોલીસે આરોપીને પકડી વધુ તપાસ હાથ ધરી. વડોદરા હિટ એન્ડ રન કેસમાં રક્ષિત ચોરસિયાની ટ્રાન્સફર વોરંટની ધરપકડ. સેન્ટ્રલ જેલમાંથી વારસિયા પોલીસે ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી. રક્ષિત અને સુરેશ ભરવાડની પૂછપરછમાં અનેક ખુલાસા થયા. સુરેશ ભરવાડે રક્ષિત ગાંજો લાવ્યો હોવાનું જણાવ્યું તો સુરેશ ભરવાડના ઘરે પણ પોલીસે કરી તપાસ. પાટણ એલસીબીએ હથિયાર સાથે 2ને ઝડપી પાડ્યા છે. દેશી બનાવટના 2 તમંચા સાથે 1 બંદૂક જપ્ત કરવામાં આવી. ગફૂર સૈયદ અને જેઠા રાઠોડની પોલીસે ધરપકડ કરી. વર્ષ 2017માં પાટીદાર આંદોલન વખતનો વધુ એક કેસ પરત ખેંચાયો છે. અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનમાં 8 લોકો સામે નોંધાયેલી ફરિયાદ બાબતે ગ્રામ્ય કોર્ટમાં કેસ પરત લેવાની પ્રક્રિયા પૂર્ણ થઈ.
બનાસકાંઠામાં બ્રહ્માકુમારી સંસ્થાના મુખ્ય સંચાલક રતન મોહિલી અવસાન થયું છે. તેમણે 101 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ. સુરતમાં લક્ઝરિયસ કારમાં દારૂની હેરાફેરી કરવામાં આવી. વિદેશી દારૂ ભરેલી કાર પોલીસે જપ્ત કરી છે. દારૂ સાથે સુરેન્દ્ર ગુર્જરની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે 3ને વોન્ટેડ જાહેર કર્યા. અમદાવાદમાં 3 મહિનાના બાળકના મોતમાં કાર્યવાહી કરવામાં આવી. પોલીસે બાળકની માતા કરિશ્મા બઘેલ સામે હત્યાની ફરિયાદ નોંધી છે. પોલીસે માતાની ધરપકડ કરી. કચ્છમાં ઉનાળામાં આગના બનાવમાં વધારો થયો છે. ભુજના મિર્જાપર હાઈવે પર કારમાં આગ લાગી હતી. ભુજ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. અમદાવાદના શાહીબાગ સ્થિત સરદાર પટેલ સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક. સોનિયા અને રાહુલ ગાંધી તથા મલ્લિકાર્જુન ખડગે સહિતના દિગ્ગજો ઉપસ્થિત. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લેવા અમદાવાદ પહોંચેલા મુમતાઝ પટેલે કહ્યું કે ગુજરાતથી કોંગ્રેસ એક સંદેશ આપશે. ભાજપના ગઢથી ભાજપનું અભિમાન તોડીશું. કોંગ્રેસ દેશની જનતા સાથે મજબૂતાઈથી ઊભી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં અમદાવાદ પહોંચેલા કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારનું નિવેદન સામે આવ્યું. કહ્યું કે આ બેઠક કોંગ્રેસ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન માટે નેતાઓ અમદાવાદ પહોંચ્યા. સલમાન ખુરશીદ, મીરા કુમાર, પવન ખેરા સહિતના નેતાઓ અમદાવાદ પહોંચ્યા છે. અખિલેશ પ્રસાદે કહ્યું કે કોંગ્રેસ અમદાવાદથી કમબેક કરશે. કોંગ્રેસ નેતા અભિષેક મનુ સંઘવીએ કહ્યું કે નવી ઉર્જા, નવી ગતિ અને નવી દિશા સાથે આગળ વધીશું. દરેક રીતે કોંગ્રેસનું પુનઃનિર્માણ થશે. તો સલમાન ખુરશીદે કહ્યું કે સરકાર લોકોને પોતાના હક નથી આપી શકતી.